સુરતના લાલગેટ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું। એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। મનપાના પે એન્ડ યુઝ ટોયલેટમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતો અરબાઝ ઇસ્માઇલ શેખ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી 5.10 લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। આદિલ ઉર્ફે મસાલા પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો। પોલીસે આદિલ વાણિયાને જાહેર કર્યો છે વોન્ટેડ। ગઈ તારીખ 29/12/2025 ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 51.40 ગ્રામ મેફેડોન ડ્રગ્સ પકડવામાં આવેલ હતું। જે તે વખતે અગાઉનો આરોપી અરબાઝ શેખ ધરપકડ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન આરોપી આદિલ ઉર્ફે જાડો ઉર્ફે મસાલો રફીકભાઈ વાણિયા રહે શાહપુર સુરતવાળો નાસ્તો કરતો હતો। એની ગઈકાલે ધરપકડ કરી અને રિમાન્ડ મેળવવામાં આવેલ છે। અગાઉ પકડાયેલ આરોપીની તપાસ દરમિયાન હાલના આરોપીએ તેને ડ્રગ્સ આપેલાની હકીકત જણાવેલી હતી અને હાલનો આરોપી ધરપકડ કરી રિમાન્ડ ઉપર તપાસ ચાલુ છે।